નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળ્યા. હવે બધા જો આ વિડીયોમાં આવી ગયા હોય તો પહેલા ફટાફટ વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, કમેન્ટ કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો. તો છેલ્લા વિડીયોમાં આપણે ભણ્યા પ્રસ્તાવના ભણ્યા, પછી ભાગીદારીનો અર્થ, વ્યાખ્યા, ત્યાર પછી એના લક્ષણો ભણ્યા. આજે આપણે ભણવાનું છે ભાગીદારી કરારનામું. તો મોસ્ટ આઈએમપી વસ્તુ છે ભાગીદારી કરારનામું. એનું બીજું નામ શું છે? તો ભાગીદારી કરારનામું છે એને બીજું ખતપત્રના નામથી ઓળખાય છે. MCQ ની અંદર પૂછાય છે, એટલે બધા યાદ રાખજો. તો ભાગીદારી કરારનામું છે એ કરારથી અસ્તિત્વમાં આવે. મેં તમને કીધું હતું કે કરાર છે એ બે પ્રકારના હોય, એક લેખિત હોય, મૌખિક હોય. ગયા વિડીયોની અંદર કીધું હતું. તો મૌખિક કરાર હોય તો આપણી પાસે કોઈ પ્રૂફ હોય નહીં, આપણે ખાલી વાતચીત કરીને આપણે કોઈ પણ બિઝનેસ છે એ શરૂ કરી શકીએ. જ્યારે લેખિત કરાર છે એમાં આપણી પાસે પ્રૂફ પણ હોય છે. ત્યાર પછી છે કાયદાની જોગવાઈઓની મર્યાદામાં રહીને કરાર કરવાના હોય છે, કે બે વ્યક્તિ જે નક્કી કરી લે એ પ્રમાણે કરાર કરવા એવું ન હોય. કાયદાની જે જોગવાઈઓ હોય એ જોગવાઈઓની મર્યાદામાં રહી અને તમારે કરાર કરવાના હોય છે. કે કોઈ પણ વ્યક્તિ એમ કે મારે આમ નહીં આવી રીતે કરવું છે, તો એ જોગવાઈ છે પેલા કાયદાની અંદર હોવી જોઈએ. તો કાયદાની મર્યાદામાં રહીને કોઈ પણ વસ્તુ છે એ કરાર કરવાના હોય છે. ત્યાર પછી છે પેઢી શરૂ કરતી વખતે સર્વસંમત પ્રકારનું ભાગીદારી કરારનામું તૈયાર થાય. જ્યારે તમે ભાગીદારી પેઢી શરૂ કરો ત્યારે બધા ભાગીદારો આ પેઢીમાં શરૂ કરવા માટે સંમત છે એવું એક ભાગીદારી કરારનામું તૈયાર કરવાનું હોય, કે જેનાથી કોઈ ભાગીદાર એવું ન કહી શકે કે હું આ ભાગીદારીમાં જોડાયેલો નથી ને મને પરાણે જોડાયેલો છે. તો બધા પોતાની રીતે સંમત છે એ પ્રકારનું ભાગીદારી કરારનામું તૈયાર કરે છે. જે મેં હમણાં તમને કીધું એમ કે કરાર છે એ બે પ્રકારના હોય, એક લેખિત અને એક મૌખિક. મૌખિકની અંદર આપણી પાસે કોઈ પણ પ્રકારના પુરાવા હોતા નથી, એટલા માટે માત્ર જે લેખિત કરાર છે એને જ આપણે કરારનામું કહીએ છીએ. મૌખિક કરાર હોય એને કરારનામું કહેતા નથી. અને સૌથી મોસ્ટ આઈએમપી વસ્તુ છે જે MCQ ની અંદર પૂછાય છે બોર્ડની અંદર, તો ઈ છે ભાગીદારી કરારનામું એ પેઢીનું શું છે? વહીવટી બંધારણ. જેમ આખો દેશ ચલાવવા માટે પણ બંધારણની જોગવાઈ, બંધારણની જરૂર પડે છે, એવી રીતે ભાગીદારી પેઢી ચલાવવા માટે પણ ભાગીદારીનું કરારનામું છે એ પેઢીનું શું ગણાય છે? વહીવટી બંધારણ. જેમ આપણા બંધારણની અંદર માણસોના હક, ફરજ બધું દર્શાવેલું હોય, તો આની અંદર પણ ભાગીદારી કરારનામું છે એ પેઢીનું વહીવટી બંધારણ ગણાય છે. હવે આપણે ભણી લીધું કે કરારનામું કોને કહેવાય, તો કે જે લેખિત કરાર કરે એને આપણે કરારનામું કહીએ, અને પેઢીનું વહીવટી બંધારણ છે. હવે કરારનામાની અંદર શું હોય એવો તમને પ્રશ્ન થાય કે કરારનામાની અંદર લખવાનું શું હોય, તો કે કરારનામામાં સમાવિષ્ટ બાબતો. તો પેલું છે ભાગીદારોની વિગતો. સૌથી પહેલું શું લખવાનું હોય કરારનામામાં, કે જેટલા પણ ભાગીદારો હોય એ ભાગીદારોની બધી વિગત. આપણે આની પહેલાના જે વિડીયો છે એની અંદર મેં તમને કીધું હતું કે 2013 પ્રમાણે કેટલી સંખ્યા હોવી જોઈએ અને 2014 પ્રમાણે ભાગીદારોની સંખ્યા કેટલી હોવી જોઈએ. આની પહેલાના વિડીયોમાં મેં તમને કીધું હતું. તો આ બંને વસ્તુમાં કેટલી તમારે ભાગીદારોની સંખ્યા વધારે હોવી જોઈએ એ તમારે કમેન્ટ કરવાની છે યાદ કરીને. તો સૌથી પહેલા જેટલા પણ ભાગીદારો હોય, 5 હોય, 6 હોય, 7 હોય, 10 હોય, 15 હોય, તો એ બધા ભાગીદારોની વિગત, એટલે કે એનું નામ, એનું સરનામું અને એનું ID પ્રૂફ, એટલું લખવાનું હોય છે. ત્યાર પછી બીજી વિગત છે પેઢીની વિગત. આપણે 11મા ધોરણની અંદર તમે ભણી ગયા, તો કોઈ પણ પેઢી હોય તો એને તમે કયા ખાતામાં લખો છો? વ્યક્તિ ખાતામાં. કારણ કે પેઢી હોય કે કોઈ સંસ્થા હોય કે કોઈ બેંક હોય, એને આપણે શું ગણીએ છીએ? કૃત્રિમ વ્યક્તિ ગણીએ છીએ. એટલા માટે એક અલગ વ્યક્તિ તરીકે ઓળખાય છે. તો એની પણ બધી વિગત, એટલે કે પેઢીનું નામ, પેઢીનું સરનામું અને સાથે પેઢીનું પણ એક, મેં તમને કીધું એમ કે અલગ વ્યક્તિ ધરાવે છે, એટલા માટે એનું પણ જે ID પ્રૂફ હોય એ પણ તમારે દર્શાવવાનું હોય. એના પછી ત્રીજું છે ધંધાનો પ્રકાર. ધંધાનો પ્રકાર કયો છે? રિટેલ છે, હોલસેલ છે કે બીજો કોઈ પણ, તો ધંધાનો પ્રકાર પણ તમારે કરારનામાની અંદર દર્શાવવાનો હોય. એના પછી છે ભાગીદારીનો પ્રારંભ. તમે ઘણા બધા કંપનીના નામ કે પછી બેંક તો નહીં પણ કંપનીના કે કોઈ પેઢીના નામની અંદર તમે નીચે જોતા હશો તો લખ્યું હોય સિન્સ, પછી વર્ષ લખ્યું હોય. તો એનો મતલબ શું થાય કે આ પેઢી છે કે આ જે કંપની છે એ આટલા વર્ષોથી ચાલે છે, એની સ્થાપના ત્યારે થઈ હતી એમ. તો આની અંદર પણ કરારનામાની અંદર ભાગીદારીનો પ્રારંભ ક્યારે થાય છે એ પણ લખવું જરૂરી છે.
એના પછીનો મોસ્ટ આઈએમપી પોઈન્ટ અહીંથી શરૂ થાય છે. એમાંનું છે પેલું મૂડી. મૂડી છે, મેં હમણાં તમને કીધું કે 5 ભાગીદાર હોય, 6 ભાગીદાર હોય, એ બધા લોકો મૂડી લાવે. મૂડી એટલે કે નાણાં લાવીને ધંધો શરૂ કરે. પણ કયા લોકોએ કેટલા નાણાં લાવવા એની અંગે કોઈ જોગવાઈ નથી, અને દરેક લોકો નાણાં લાવે એવું ફરજિયાત પણ નથી. 5 હોય કે 6 હોય, એમાંથી જેને અનુકૂળતા હોય એ પેઢીમાં મૂડી લાવે, બાકી કોઈને ફરજિયાત હોતું નથી. તો એ વસ્તુ યાદ રાખવાની કે મૂડી લાવવી ફરજિયાત નથી. એના પછી છે મૂડી પર વ્યાજ. હવે જો તમે પેઢીને મૂડી આપો છો તો પેઢી છે એ તમને શું આપશે? મૂડી ઉપર વ્યાજ આપશે. તો એવી રીતે મૂડી પર વ્યાજ તમને મળે છે. આ મોસ્ટ આઈએમપી છે MCQ ની અંદર, કે મૂડી પર વ્યાજ છે. પહેલા તો આપણે ઈ નક્કી કરીએ કે મૂડી પર વ્યાજ કોણ કોને આપે, તો કે મૂડી તમે કોને આપો છો? પેઢીને. તો પેઢી છે એ મૂડી પર વ્યાજ કોને આપશે? ભાગીદારને. હવે એ કેટલું આપશે? તો કે એની જોગવાઈ છે એ શેમાં થયેલી હોવી જોઈએ? કરારનામામાં. જો કરારનામામાં જોગવાઈ ન હોય તો પેઢીને મૂડી પર વ્યાજ કેટલું આપવું? તો એ ઓપ્શનની અંદર પૂછાય છે MCQમાં, કે જો કરારનામાની અંદર જોગવાઈ ન હોય તો મૂડી પર વ્યાજ કેટલું આપવામાં આવે છે? તો એનો જવાબ આવે કાંઈ નહીં. તમને ઓપ્શન આપ્યા હોય 4%, 5%, 6% કે કાંઈ નહીં, તો યાદ રાખવાનું કે જ્યારે કરારનામાની અંદર જોગવાઈ ન હોય ત્યારે પેઢી મૂડી ઉપર વ્યાજ આપતી નથી. એના પછી છે ઉપાડ. ઉપાડ આપણને ખબર જ હોય, જે 11મા ધોરણની અંદર પહેલા ભાગનું પહેલું ચેપ્ટર, એની અંદર બધા જ શબ્દો તમને જે નવા હોય, 10મામાંથી 11મામાં આવો એટલે તમારા માટે બધા શબ્દો નવા હોય, એ બધા આમાં મૂડી છે, ઉપાડ છે, એ બધું તમને એમાં આવે જ છે. તો ઉપાડ છે એટલે શું થાય? કે કોઈ પણ વસ્તુ, નાણાં છે, કોઈ મિલકત છે, કે કોઈ માલ સામાન છે, એને ધંધામાંથી તમારે પેઢીમાંથી ક્યાં લઈ જવા? અંગત વપરાશ માટે, એને કહેવાય ઉપાડ. તો ઉપાડની અંદર કોણે કેટલો અથવા તો વધુમાં વધુ કેટલો ઉપાડ કરવો એ બધાની નોંધ છે એ શેમાં કરવામાં આવે? કરારનામામાં કરવામાં આવે. ત્યાર પછી છે ઉપાડ પર વ્યાજ. મૂડીની અંદર શું હતું? કે મૂડી છે એ ભાગીદાર પેઢીને આપતો, એટલા માટે એના ઉપર વ્યાજ છે એ પેઢી છે એ કોને આપે? ભાગીદારને. તો ઉપાડ છે એનાથી ઊંધું છે. ઉપાડ છે એ ભાગીદાર પેઢીમાંથી લઈ જાય છે, તો ઉપાડ પર વ્યાજ પણ કોણે આપવું પડે? તો કે ભાગીદારે છે એ પેઢીને ચૂકવવું પડે, જે પેઢી પાસેથી પૈસા કે મિલકત કે કોઈ પણ વસ્તુ લઈ જાય છે એને. તો ઉપાડ પર વ્યાજ કેટલું આપવાનું? આની અંદર જે MCQ હતો સેમ ઇનોય, કે જો કરારનામાની અંદર જોગવાઈ હોય તો એટલું વ્યાજ ઉપાડ પર છે એ ભાગીદારે પેઢીને ચૂકવવું પડે. પણ જો કરારનામાની અંદર ઉલ્લેખ ન હોય તો કેટલું વ્યાજ આપવું? તો કે તો કાંઈ પણ વ્યાજ આપવાનું હોય નહીં. આના ઉપરથી MCQ આવે છે કે જો કરારનામાની અંદર જોગવાઈ ન હોય તો ઉપાડ પર કેટલા ટકા વ્યાજ આપવાનું હોય? તો ઓપ્શન આપ્યો હોય 4%, 5%, 6% કે કાંઈ નહીં, તો એમાં આવે કાંઈ નહીં. એના પછી 9મો પોઈન્ટ છે નફા નુકસાનની વહેંચણી. હવે 4 કે 5 ભાગીદારો હોય તો જે નફો થાય એ પણ બધા વચ્ચે વહેંચાય, નુકસાન થાય તો એ પણ બધા વચ્ચે વહેંચાય. તો એનું પ્રમાણ કયું રાખવું? તો કે ઘણી વખત એવું હોય કે બધાને સરખા પ્રમાણમાં વેચાતું હોય, ઘણી વખત એવું હોય કે અમુક ભાગીદાર રોજ ન આવતા હોય, એ ક્યારેક જ આવતા હોય, તો એને પ્રમાણમાં બીજા કરતા ઓછો નફો મળે, ક્યારેક જ આવતા હોય એને, અને રોજ આવતા હોય એને વધારે મળે. તો એની માટે એ પ્રમાણ છે એ તમારે જ્યારે તમે કરારનામું બનાવો ત્યારે જ તે નક્કી કરવાનું હોય. જો ત્યારે નક્કી થયેલું ન હોય તો નફા નુકસાનનું પ્રમાણ છે એ કયું લેવાનું? તો કે સરખા પ્રમાણમાં લેવાનું. અને જો સરખા પ્રમાણે ઓપ્શન ન આપ્યો હોય તો 1:1:1 અથવા તો 2 ભાગીદાર હોય તો 1:1, 3 હોય તો 1:1:1, 4 હોય તો 1:1:1. એવી રીતે આ પણ MCQ ની અંદર પૂછાય છે કે જો કરારનામાની અંદર જોગવાઈ ન હોય તો નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ કેટલું રાખવું? તો એનું ઓપ્શનમાં જવાબ આવે સરખા પ્રમાણમાં અથવા તો 1:1:1. એના પછીનો 10મો પોઈન્ટ છે ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું કેટલું ચૂકવવું? તો કે ભાગીદારને સામાન્ય રીતે પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું હોતું નથી, પણ જો સક્રિય રીતે પેઢીમાં કામ કરતો હોય અને એને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું કાંઈ પણ આપવું હોય તો એની જોગવાઈ શેમાં હોવી જોઈએ? કરારનામાની અંદર હોવી જોઈએ, તો એને પગાર, બોનસ, કમિશન, મહેનતાણું મળે. બાકી એને પગાર, બોનસ, કમિશન, મહેનતાણું કાંઈ પણ મળતું નથી. તો આ પણ MCQ ની અંદર આવે છે કે કરારનામાની અંદર જોગવાઈ ન હોય
તો ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું કેટલું આપવું? તો એનો પણ જવાબ શું આવે? કાંઈ નહીં. એના પછી 11મો પોઈન્ટ છે ભાગીદારે પેઢીને આપેલી લોન પર વ્યાજ. આમાં બે આવશે, ભાગીદારે પેઢીને આપેલ અને પેઢીએ ભાગીદારને આપેલ. જો ભાગીદાર પેઢીને લોન આપે, જો આની અંદર ભાગીદારને નફો થતો હોય એમાં 6% આવે અને ભાગીદારે વ્યાજ ચૂકવવું પડતું હોય તો એમાં કાંઈ નહીં આવે. ભાગીદારને મળતું હોય તો 6%, ભાગીદારે ચૂકવવું પડતું હોય તો કાંઈ નહીં. જો ભાગીદાર પેઢીને લોન આપે, લોન એટલે મીન્સ એવી વસ્તુ નથી કે ખાલી આપણે બેંકમાંથી લોન લઈએ. અકાઉન્ટની અંદર લોનનો મતલબ શું થાય કે વ્યાજે પૈસા લેવા. તો જ્યારે ભાગીદાર પેઢીને વ્યાજે નાણાં આપે તો પેઢી છે એ ભાગીદારને શું આપશે? વ્યાજ. તો ભાગીદારને મળે છે એટલે ભાગીદારને મળે તો શું આવે? 6%. અને જો પેઢી ભાગીદારને લોન આપે એટલે કે પેઢી છે એ ભાગીદારને વ્યાજે નાણાં આપે તો ભાગીદારે પેઢીને નાણાં ચૂકવવા પડે, વ્યાજ ચૂકવવું પડે. તો એનો આન્સર આવે કાંઈ નહીં. તો આ પણ મોસ્ટ આઈએમપી છે કે જ્યારે ભાગીદાર પેઢીને લોન આપે ત્યારે 6% અને પેઢી ભાગીદારને આપે ત્યારે વ્યાજ કાંઈ પણ ચૂકવવાનું હોતું નથી. એના પછી 12મું છે પાઘડી. પાઘડી મેં તમને એક પહેલા વિડીયોની અંદર પૂછ્યું હતું કે પાઘડી એટલે શું, એમાંથી એકનો આન્સર આવ્યો હતો કે પાઘડી એટલે અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાવાની ઓલાને પાઘડી કહેવામાં આવે છે. તો પાઘડી છે એ જ્યારે પણ તમે કોઈ ભાગીદારનો પ્રવેશ થાય, નિવૃત્તિ થાય અથવા તો પુનર્ગઠન થાય, બધી સમયે તમારે પાઘડી છે એનું મૂલ્યાંકન ફરીવાર કરવું પડે. તો પાઘડીના મૂલ્યાંકનની રીતો અને મૂલ્યાંકન કરવાની બધી વસ્તુ છે એ પણ કરારનામાની અંદર જોગવાઈ હોવી જોઈએ. 13મું છે પ્રવેશ અને નિવૃત્તિ. આપણે જે પહેલો વિડીયો હતો સિલેબસ વાળો એની અંદર ભાગીદારનો પ્રવેશ અને નિવૃત્તિ બંને આવતું હતું. તો જ્યારે નવો ભાગીદાર પ્રવેશ પામે અથવા તો ચાલુ ભાગીદારમાંથી કોઈ નિવૃત્ત થાય તો એની ગણતરી કઈ રીતે કરવી? જ્યારે કોઈ પ્રવેશ પામે તો એની આગળથી આપણે નાણાં લેવાના હોય પાઘડી પેટે, પછી નફા પેટે, તો ઈ કેટલા લેવા? ત્યાર પછી નિવૃત્ત પામે તો એને પાઘડીના નાણાં આપવા પડે, અમુક રોકડા આપવા પડે. તો એની ગણતરી કઈ રીતે કરવી એ બધી વસ્તુ કરારનામાની અંદર જોગવાઈ હોય છે. એના પછી છે પેઢીનું વિસર્જન. પેઢીનું વિસર્જન એટલે કે આખી પેઢી બંધ કરી દેવી. જ્યારે પેઢીને બંધ કરવાની આવે ત્યારે પણ મિલકતો વેચીને નાણાં ચૂકવવાના હોય, દેવું ચૂકવાય, પછી વિસર્જન ખર્ચ ચૂકવાય, એ બધું ચૂકવાય. તો એ કઈ રીતે એની ગણતરી કરવી તો એ પણ તમને કરારનામાની અંદર તમારે જોગવાઈ કરવાની રહેશે. અહીંયા આપણી આ થિયરી પૂરી થઈ છે. હવે આગળ આપણે બીજી બે પ્રકાર આવે છે મૂડી ખાતાના, એક સ્થિર ને અસ્થિર. એ બંને આપણે ભણવાના છે. ભાગીદારોના મૂડી ખાતા. તો ભાગીદારોના મૂડી ખાતા છે એ શું કામ રાખવામાં આવે છે? તો કે જે ભાગીદારો અને પેઢી વચ્ચે જે કંઈ પણ વ્યવહારો થયા હોય તો એના માટે પેઢીના અને ભાગીદારના વ્યવહાર નોંધવા માટે થઈ અને મૂડી ખાતા બનાવવામાં આવે છે. તમારે બે ખાતા નવા આવશે, એક એક્સ્ટ્રા, એક મૂડી ખાતું, એક ચાલુ ખાતું અને એક નફા નુકસાન ફાળવણી ખાતું. તો જે નફા નુકસાન ફાળવણી ખાતું છે એ પેઢીનું ખાતું કહેવાય અને જે આ મૂડી ખાતું છે અથવા ચાલુ ખાતું છે તો એ ભાગીદારનું ખાતું કહેવાય. હવે ભાગીદારોના મૂડી ખાતા રાખવાની બે પદ્ધતિ છે. એક છે ભાગીદારી પેઢીના ચોપડે. પહેલા તો અસ્થિર, એનું બીજું નામ છે હંગામી મૂડી ખાતાની પદ્ધતિ. એ નામ પણ તમારે યાદ રાખવાનું છે, અસ્થિર મૂડી ખાતાની અથવા તો બીજું નામ શું છે? હંગામી મૂડી ખાતાની પદ્ધતિ. બંનેની અંદર ફેર શું છે? તો કે અસ્થિર મૂડી ખાતાની અંદર જે પેઢીની શરૂઆતની બાકી એટલે કે બાકી આગળ લાવ્યા અને આખરની બાકી એટલે કે બાકી આગળ લઈ ગયા, બંને સેમ ન હોય, બંનેની અંદર તમને ડિફરન્સ જોવા મળે તો એને આપણે કહીએ અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. અને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કીધી હોય ત્યારે માત્ર એક જ ખાતું આવે અને ઈ છે મૂડી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા. બીજું છે સ્થિર એટલે કે કાયમી, બીજું નામ છે એનું કાયમી મૂડી ખાતાની પદ્ધતિ. જ્યારે કાયમી મૂડી ખાતાની પદ્ધતિ હોય ત્યારે બે ખાતા બનાવવાના આવે, એક મૂડી ખાતું અને બીજું ચાલુ ખાતું. અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિની અંદર મેં તમને કીધું એમ કે શરૂની બાકી અને આખરની બાકીની અંદર ડિફરન્સ જોવા મળે. જ્યારે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં તમે મૂડી ખાતું બનાવો એમાં શરૂની અને આખરની બંનેની બાકી છે એ સેમ હોય, અલગ અલગ ન હોય. ત્યાર પછી બીજું છે ચાલુ ખાતું. ચાલુ ખાતું સેમ આનું આ ફોર્મેટ હોય પણ ઉપર મૂડી ખાતાની બદલે ચાલુ ખાતું.
જો તમને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કીધી હોય તો એક જ ખાતું આવે મૂડી ખાતું, સ્થિર કીધી હોય તો બે બનાવવાના, મૂડી બનાવવાનું અને ચાલુ બનાવવાનું. હવે બંનેની અંદર શું લખવાનું તો કે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો મૂડી ખાતાનું ફોર્મેટ આ છે. સૌથી પહેલા જમા બાજુ, બાકી આગળ લાવ્યા લખવાનું. બાકી આગળ લાવ્યા એટલે એની મૂડી કહેવાય. પછી મૂડી પર વ્યાજ, પગાર, બોનસ, કમિશન ને મહેનતાણું જે પણ ભાગીદારોનું આપ્યું હોય એ. અહીંયા લખ્યું છે નફા નુકસાન ફાળવણી ખાતું. એ શું હોય તો કે આની ઉપર નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવાનું આવે. એમાંથી જે નફો કે ખોટ થઈ હોય, જો ઉધાર બાજુ બાકી આવી હોય તો જમા બાજુ આવે, જમા બાજુ આવી હોય તો ઉધાર બાજુ, એમ ક્રોસ એન્ટ્રી એની કરવાની હોય. એટલે આ તમને રકમમાં નહીં આપ્યું હોય, જે તમે ઉપર ખાતું બંધ કરશો ફાળવણી ખાતું એની બાકી તમને આપી છે. બંને બાજુ મેં લખી છે, જે બાજુ બાકી આવે એ બાજુ તમારે ક્રોસ એન્ટ્રી કરવાની. ઉધાર બાજુ છે ઉપાડ, આ છે ઉધાર બાજુ અને આ છે જમા બાજુ. ઉધાર બાજુ સૌથી પહેલા લખવાનું ઉપાડ, ત્યાર પછી લખવાનું ઉપાડ પર વ્યાજ. નફા નુકસાન ફાળવણી ખાતું હમણાં મેં તમને કીધું ઉપર ફાળવણી ખાતું બંધ કરો ને ઉધાર બાજુ જો તમને બાકી મળી હોય તો અહીંયા જમા બાજુ, જમા બાજુ મળી હોય તો અહીંયા ઉધાર બાજુ, અને છેલ્લે બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા એટલે ઉધાર અને જમા બાજુનો ડિફરન્સ હોય એ બાકી આગળ લઈ ગયામાં આવે. આ થઈ અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. હવે સ્થિર હોય તો આપણે બે ખાતા બનાવવા પડે, મૂડી અને ચાલુ. તો મૂડી ખાતું સેમ આવું, પણ એમાં માત્ર ને માત્ર શું લખવાનું, બાકી આગળ લાવ્યા. બીજી કોઈ પણ વસ્તુ તમારે મૂડી ખાતામાં લખવાની નહીં. ક્યારે તો કે જ્યારે તમને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કીધી હોય ત્યારે તમારે બીજું કયું ખાતું બનાવવાનું હોય, ચાલુ ખાતું. ચાલુ ખાતું પણ સેમ આ મૂડી ખાતા, મૂડી પર વ્યાજથી લઈ આ ઉધાર બાજુની બધી જ વસ્તુ, આ બધી વસ્તુ તમારે શેમાં લખવાની, ચાલુ ખાતામાં. ક્યારે, જ્યારે તમે મૂડી ખાતું ને ચાલુ ખાતું બંને બનાવો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ પ્રમાણે ત્યારે મૂડી ખાતામાં શું લખશો, માત્ર ને માત્ર બાકી આગળ લાવ્યા. અને ચાલુ ખાતામાં શું લખશો, આ બધી જ વસ્તુ. જે ઉધાર બાજુ છે એને ચાલુ ખાતામાં ઉધાર બાજુ લખવાની, જે આમાં જમા બાજુ છે એને ચાલુ ખાતામાં જમા બાજુ લખવાની. તો આ હતું આપણું અસ્થિર અને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. હજી એકવાર તમને રિપીટ કરી દઉં છું. અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં માત્ર મૂડી ખાતું, આ આખું ફોર્મેટ અસ્થિરનું છે. એના પછી સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, તો એમાં મૂડી અને ચાલુ બે ખાતા બનાવવા પડે. એટલા માટે મૂડી ખાતું, આ ખાલી મૂડી નહીં, આની નીચે હજી એક ચાલુ ખાતું બનાવવાનું, એમાં બાકી આગળ લઈ ગયા ખાલી મૂડી ખાતામાં લખવાનું, બીજું કઈ લખવાનું નહીં. બાકી આ જે બેઠી વસ્તુ જમા બાજુ છે એને આપણે ચાલુ ખાતામાં લખશું, ઉધાર બાજુ છે એને બેઠી આપણે ચાલુ ખાતામાં ઉધાર બાજુ લખશું. તો આ હતું તમારું મૂડી ખાતાની પદ્ધતિ. જો તમને કાંઈ ડાઉટ હોય હજી આની અંદર તો તમે કમેન્ટ કરીને પૂછી શકો છો. બાકી તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ.